જો તમે મને લેવા ના આવ્યા ને તો સવારે હું દવા પીને મરી જઈશ. ના યાર, એવું ના કરતી તું. બસ તારી સોગન હું ચોક્કસ આવીશ. જો રાતે તો નહીં આવું, પણ તું ખાલી મને ટાઈમ આપ. એટલા વાગે પણ તું ઘરેથી કેવી રીતે નીકળી છે તું મને કે ને. એ તો ઘરે હું ગમે તે રીતે નીકળી જઈશ. તમે ખાલી હું કહું ને જગ્યા ઉપર આવીને ઉભું રહેવાનું, હું આવતી રહીશ. ફોન હશે તારા જોડે? હા, આરે ફોન કરનો હે. હા, તો ફોન કર્યો, ફોન કરનો હે. આ ફોન તો બાજુનું ઘર ને આપણા ઘરે ચાર્જિંગમાં મૂકવા આવ્યા હતા ને, એટલે મેં ફોન કર્યો. કોઈ ખબર નહીં હું વાત કરું એ. તો પછી તું રાતે શું કરીશ? સવારે 4 વાગે હું તને લેવા આવું એટલે મને કેવી રીતે ખબર પડે કે તું આ જગ્યાએ આવી છે? તું કનો ફોન કરીશ મને? એ તો એ ટાઈમે તો બધા ઊંઘ્યા હશે ને, એટલે ગમે તેના ફોનમાંથી હું ફોન કરીને તમને કહી દઈશ. એવું હોય તો વાંધો નહીં. તમે યાર ફાઇનલ લેવા આવજો મને, તો હું સવારે દવા પીને મરી જઈશ. ના યાર, તું આવું ના કરતી યાર. હું તારા વગર નહીં જીવી શકું. જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી મને તારો સાથ નિભાવવા માંગુ હું યાર. મારે બીજા જોડે નહીં જાવું યાર, હું મરી જઈશ. તું આવજે ફાઇનલ. યાર, હું તારે ચોક્કસથી લેવા આવીશ. હું તને બીજાને નહીં થવા દઉં, લગ્ન નહીં કરવા દઉં. બસ તું મારા ઉપર ભરોસો રાખી યાર. મેં તને સાચો પ્રેમ કર્યો, ટાઈમ પાસ નહીં કર્યો. સારું, તો હું જો આજ રાત તો નહીં પણ સવાર સુધી હું તમારા હારે જ આવીશ, બરાબર? સારું. તો બીજું તો હું નહીં જ જઉં, મરી જઈશ પણ નહીં જઉં. સારું, હું તને લેવા આવીશ. તું ખાલી ભરોસો રાખ મારા ઉપર. સારું. તું ખાલી મને ફોન કરજે. હું હે ને ગમે એ ટાઈમે રાતે 3 વાગે આવી જઈશ. એક કામ કર, કપડાં બપડા પણ લેવા પડશે ને? કપડાં તો નહીં લેવા ચાલશે. કપડાં ને એવું બધું ભરવા જઈશ ને તો ખબર પડી જાય. યાર, 1-2 જોડી તો લઈ લે ને યાર. અત્યારે કોઈને શું ખબર પડવાની? તું હાલ તો તું ઘરમાં જ હોય ને? સારું, તો હું એક બે લઈ લઈશ. ઘરમાં હો ને તું હાલમાં? હા, ઘરમાં જ છું. હે, કપડાં ઘરમાં પડ્યા? હોય તો વાંધો નહીં. સારું, એ તો હું લઈ લઈશ. 2 જોડી લઈ લેજે. સારું. તો પહેરવા થાય ને કે યાર, તો આગળ બધું લઈશું એટલે આપણો ખર્ચો વધી જાય. એટલા માટે હું મારા કપડાં લઈને આવું. પૈસા મારા જોડે છે થોડા. એ તો હે? હા, છે હોય તો ઠીક હે ને, બાકી આગળ પાછું કરીશું કહો. મારા જોડે છે થોડા પૈસા. સારું, તો વાંધો નહીં. એમાંથી લઈ લઈશું. તો પછી આપણે જોવો યાર વાપરવા માટે. બધો ખર્ચો આડો જમવાનું ને એવું નહીં કરવાનું હોય. હા, એટલા માટે. સારું. તો કેટલા વાગે આવવાનું? મારે 4 વાગે આવવાનું. 3 વાગે આવજો ને. ને નીકળશું શું આપણે? રાધનપુરથી બેસી જાવ. રાધનપુરથી આપણે અમદાવાદ વાળી બસ નીકળે કે નહીં? હા. 5 વાગે, એટલે એમાં કોઈ જોવે ના. સારું. ને મોટું બાંધવા માટે રૂમાલ લેતી આવજે. દુરપટો છે ભાઈ, તો હું લાવી. હા, તો વાંધો નહીં. તો હું રૂમાલ લઈ દઈશ. સારું. એ દિવસે મને કેટલી મારી હતી તમને ખબર હે? કેટલી મારી હતી તને? બહુ જ મારી હતી બધાએ. બસ યાર, બસ કરો હવે. મારાથી આવું બધું નહીં સંભળાયું જાતું. હું હવે તને ને તારા કરેલ રહેવા જ નહીં દઉં, રાખવા જ નહીં માગશું. તો કનો હું તને. હલો, તું રોઈશ માંથી યાર. મારાથી સહન નહીં થતું યાર. તો શું કરું બીજું? ના યાર, રોવાનું તો બંધ કરી દે. બસ હું તને રાતે 4 વાગે લઈ લઈશ. બીજા જોડે તારા લગ્ન તો હું નહીં થવા દઉં. સારું. તું રોવાનું બંધ કરી દે યાર. સારું, નહીં રોવું હવે બસ. સારું, તો અત્યારે છે ને કુછ વાપરી જાય એટલે આપણે બહુ વાત કરવાની થતી નહીં. તું 4 વાગે મને ફોન કરજે. આપણે કઈ બસમાં જવાનું? રાધનપુરથી ઉપડા હે ને 4:30 વાગે અમદાવાદ. હા. એમાં જવાનું ને ફોન બોન લઈ જવાનું થતું નહીં.
હારું લોકેશન ઉપર પકડી જઈશું. હારું સારું તો તું મને 4 વાગે ફોન કરજે. હો હારું એ તો હું કરીશ. સારું, બધું ધ્યાન રાખજે, કોઈ જોઈ ના જાય. હારું નીકળતા એટલે તું ફોન કરજે, હું તારા કડા આગળ લઈને ઉપર રહીશ. હારું સારું બાય. હો યાર, તું કઈ આડાવડું ના કરતી, વિશ્વાસ રાખજે મારા ઉપર. હારું સારું તો અત્યારે હું મૂકી દે, તું શાંતિથી સુઈ જા. 4 વાગે ઉઠી જજે. ના મને ઊંઘ તો ના આવે. ના યાર, હવે સુઈ જવું પડશે યાર. ના હું આખી રાત જાગતી જ રહીશ. સુઈ જાય યાર, આ તો કોકનો ફોન હે, કોકના ફોનમાં બહુ વાત ના કરાય. હારું તું હવે કઈ આડાવડું તો નહીં કરે? નહીં કરું બસ. મારી સોગન. તમારી સોગન. સારું તો હવે તું શાંતિથી સુઈ જજે. હારું સારું, 4 વાગે હું તને લેવા આવી જઈશ. ને તું રોવાનું બંધ કરી દેજે. હારું સારું તો 4 વાગે આવીશ. હારું સારું, મૂકું. હો બાય.